એક સવરી સમજણ કરવી. બધું ગમે એવો પ્રસંગ પડ્યો હોય એને સવરું કરી નાખો. જેમ આપણે દુઃખી થઈએ, એવા પ્રસંગો બને આપણે દુઃખી થઈએ, આપણને ના ગમે, પણ ગમે આપણે ગમે એટલે ટૂંકમાં અવરાઈ બધી કાઢી નાખી અને બધું સવરું ગ્રહણ કરવું. અવરું હોય તોય સવરું ગ્રહણ કરવું. એમાં ભગવાન ખૂબ રાજી છે, કારણ કે એ જ એમનું મત છે અને એ સત્સંગ છે. સત્સંગમાં જો આપણે અવરું લઈએ તો આપણને દુઃખ થાય, બીજા આપણા યોગમાં આવે એ બધી દુઃખી થઈએ, કેમ કે આપણું રડ કરીએ, આપણું ચૂં કરીએ તો બીજા બધા ચૂં કરે. એટલે બળમાં રહેવું, હિંમત રાખીએ. જો મહારાજ વાત કરી છે અને એ એક વાત થઈ. અને બીજું નિષ્ઠા. હવે નિષ્ઠા એવી પાકી રાખી કે એમાં કોઈ પોલ ચાલે નહીં. મહારાજે પોતે વાત કરી કે મારા નિશ્ચયમાં કંઈક પણ ગડબડ હોય તો મને ના ગમે. એટલે નિષ્ઠા દ્રઢ. નિષ્ઠાને આધારે બધું થાય છે. જે સ્વામિનારાયણ ભગવાન ગુણાતીતાન સ્વામીએ કહ્યું કે જેને નિષ્ઠા થઈ એને કાંઈ કરવું રહ્યું નથી, બધું થઈ ગયું. જો નિષ્ઠા શ્રીજી મહારાજ સિવાય બધાને હાથ જોડવા, પગે લાગવું એ ના નથી બધું, પણ શ્રીજી મહારાજ આપણા ભગવાન ઈષ્ટદેવ અને આપણે બ્રહ્મરૂપ થઈને ભક્તિ કરી, દેહભાવથી કરીએ. જે આપણે બધા લગભગ દેહભાવથી જ કરતા હોઈએ છીએ, પણ દેહભાવમાં સુખ ના આવે અને મહારાજને ગમે નહીં. એટલે જો આપણે દેહ નથી, આપણે આત્મા છીએ. દેહ નથી, આત્મા છીએ. અને આપણે આ કરોડો દેહ બદલ્યા, આત્મા તો એકનો એક રહ્યો. હવે એ સમજણ ઉપર લઈ જવાની. જો પ્રાકૃત ભક્તિ કરીએ એટલે દૈહિક દેહ ભાવ રાખીને ભક્તિ કરીએ તો એમાં આપણને સુખ ના આવે અને કજ્યો ક્લેશ રહ્યા જ કરે. પણ આત્મા રૂપે વર્તે અને આત્મા રૂપે ભક્તિ કરીએ તો કોઈ વિઘ્ન ના આવે અને એ ભક્તિ મહારાજને ગમે છે. એટલે કહ્યું કે અક્ષરરૂપ થઈને પુરુષોની ઉપાસના કરી. બીજી આવી કોઈ સગવડ એવી નથી. બીજા તત્વજ્ઞાન, બીજા બધામાં અક્ષરરૂપ થઈને પુરુષોની ભક્તિ કરી એ કોઈ વાત જ નથી. એ ભગવાનની ભક્તિ કરે, બધા કરે, પણ આત્મારૂપ થઈને, અક્ષરરૂપ થઈને ભક્તિ કરવી એ કોઈ તત્વજ્ઞાન એવું નથી. જો આપણે અક્ષરરૂપ થઈને પરમાત્માની ભક્તિ કરવી, હવે જો એ પરમાત્માની કેવું બેસ કેવું લેવું, તો જે પોતે ભગવાન થઈ જાય, પોતે ભગવાન. એટલે ઘણી બધી ગડબડો થાય. અને આ તો ફેક્ટ, હકીકત છે. આપણે આ ગોઠવણ નથી કરી કે અક્ષરરૂપ થઈને પરમાત્માની ભક્તિ કરવી. આપણે અક્ષરરૂપ છીએ જ, પણ આપણે અજ્ઞાનને લીધે ઓલા લીંડિયાનો આપણે સમજણને લીધે આપણે આ દેહના ભાવથી યુક્ત થઈ ગયા. પણ એ બધા દૂર કરવા માટે જો આ લીંડિયાની વાત ખબર છે. લીંડિયો હતો એટલે એ તો સિંહ હતો, સિંહનું બચ્ચું હતું, પણ ઘેટા ભેગા ભરી ગયો. અને એને ઓલા ભરવાડને ગમી ગયો તો બચ્ચા રમવા લાગ્યા. અને પછી એને જે આજુબાજુ જે લીંડિયા પડતા એ નામ પાડ્યું.
લીંડિયો નામ પાડ્યું. સિંહના બચ્ચાને લીંડિયો નામ પાડ્યું. અને ઓલો બચ્ચો ઉછર્યો એવી રીતે બકરા ભેગા, ઘેટા ભેગા. તો એને બોલ ચાલ બધું જે એક્શન બધું જ બકરી જેવું થઈ, ઘેટા જેવું થઈ ગયું. પછી મોટો થયો તો આ લપાડે, આ ભરવાડાને મારે અને ઉઠબેસ કરાય. બિચારો કરે, સિંહનું સિંહ છે પણ ઉઠબેસ કરે ને આ બધું કરે. પછી દુકાળ પૂરું થયું, પાછા જતા હતા તો અસલી સિંહ, આનું કદાચ બાપે હશે, એને જે એક રાડ પાડીને બધા ભાગમ ભાગ અને ભરવાડનું ધોતું નીકળી ગયું, પણ લેવા નથી ભાગે. પણ આને કંઈ કોઈ એવી ટ્રેનિંગ આપેલી નહીં લીંડિયાને. તો એ તો ઊભો રહ્યો તો એ તો જોઈ રહે કે શું બધું ચાલે છે. પણ અસલી સિંહ ભેગા, પણ અસલી સિંહ વાત કરી કે બોલ તું કોણ છે? લીંડિયો, લીંડિયો. બે ચાર બોલ મારી, લીંડિયો હરામખોર, લીંડિયો. પછી તોય ના માને, તો એને પૂંછડું પકડીને ઘસડીને લઈ ગયો અને તળાવ છે એમાં કહું, જો તારું મોડું જો, મારું મોડું જો. તો કે બોલ હવે બોલ, ગર્જના કર. હા કરે. તો પછી ગર્જના કર, પાછું ચૂર થઈ જાય, કારણ કે ઓલી ટેવ પડેલી ને. પછી બે ચાર ધોલ ખાધી, પછી હરખો થઈ ગયો અને ગર્જના કરી. પછી કોણ પાસે આવે? એટલે ભરવાડવાળા બધા લાગુ છેટો ભાગી ગયા. એટલે જો આપણે લીંડિયા છીએ અને આપણે જગત આખું લીંડિયા છે. આપણે ઘેટા સિંહ છે, સિંહ છીએ પણ ઘેટા સિંહ. હજુ આપણામાં ઓલી 20-25 વિષયની આ દેહની સગવડ, એના માટે આપણે બધું પ્રયત્ન કરી છે. એ ઘેટા સિંહ, સિંહ તો ખરા. આપણને ખબર પડી કે આ ઉપાસના, મહારાજ સ્વામીની ઉપાસના કરીએ છીએ, પણ હજુ વિષય વર્ગ્યા છે એટલે આપણે ઘેટાપણું આવી જાય છે. એટલે જે આત્મારૂપ વર્તવાની વાત આટલા માટે છે કે એમાં બધું કાંઈ ના રહે, બધું ખાય પીએ એવું કાંઈ નથી, આસક્તિ નહીં. આપણે જમીએ, કરીએ, રમીએ, ખેતી કરીએ, વેપાર કરીએ, ગાડી ફેરવે, બધું કરીએ, પણ એમાં આસક્તિ નહીં, તો એ ભગવાનને ગમે. આસક્તિ રહિત આવું બધું કરીએ એ ભગવાન બહુ ગમે. અને મારાના વખતમાં હતા ડોસાભાઈ હતા બંધિયાના. હવે એને દાંતણ છે ને ઓલા મિસ્ત્રી લોકો પેન્સિલ ખોસે એવી રીતે રાખે. પછી એમના ગામના 2 જૈન મહાજન હતા, એ લોકો ગઢડે આવતા હતા. પછી કે ડોસાભાઈ એ બહુ સારા માણસ, એટલે કે ડોસાભાઈ તમારે સ્વામિનારાયણને કંઈક કહેવડાવવું છે? કે હા જયસ્માન કહેજો. પછી ગઢડે ગયા તો પહેલાં જ શ્રીજી મહારાજ પાસે ગયા અને આ લોકોએ કહ્યું કે તમારા ભક્તે જયસ્માન કહ્યું. ઓહો ડોસાભાઈ બહુ મોટા. તો આ લોકોને થયું કે શું મોટા, આપણે એના કરતાં વધારે આસક્તિ રહી છીએ. કારણ કે આ લોકો તો આને જેવું કે રાત દિવસ ગોળ લે, વેચે, આ બધું કરે અને નવરા પડતા 11 વાગે નાવા, 11 વાગે નાહે. તો આ લોકો કહ્યું શું મોટા, એના કરતાં અમે મોટા છીએ.
તો ભગવાને કહ્યું કે અમે એને સાધુ બનાવી દઈએ. તો કે સાધુ થાય? ક્યારે ના થાય, 7 જન્મે સાધુ ના થાય. એ કહે અમે કંઈ થઈએ. મહારાજ કે કાલે સાંજે તમે અહીં થઈને જજો. અહીં મહારાજે પત્ર લખાયો કે ડોસાભાઈ તમે જે કંઈ કરતા હોય ત્યાંથી તસ બધું મૂકીને સાધુ થવા આવી જજો. તો બૈરા છોકરા બધા હતા, કોઈને કંઈ ભલામણ કરવા કાંઈ નહીં, સીધા નીકળી પડ્યા. દાંતને ખોસેલું હતું અને મહારાજ પાસે પહોંચે. મહારાજે તૈયાર રાખેલો, સીધા મહારાજ એટલે મુંડાઈ નાખ્યો અને બેસી ગયા. તો બહુ આનંદ થઈ ગયો. આ બધી લપ છૂટી એવું માનીને ખૂબ આનંદ થયું. બેઠા હતા. પછી ઓલા 2 જૈન મહાજન આવ્યા કે આ ઓળખો છો? ડોસાભાઈ જેવા લાગે છે. ડોસા જેવા લાગે ને એ જ છે. આ લોકોને આશ્ચર્ય થયું. એટલે પછી શરત બાંધી હતી કે અમે કંઠી બાંધવી. પછી કે 2 કંઠી બાંધીશું, જો સાધુ થાય તો 2 કંઠી બાંધી. પછી મહારાજે કે ભલે, પણ એ બતાવી દીધું કે આ જો વ્યવહારમાં એકદમ ઘણા બુર આસક્ત, માથે વેચ ચડીએ એટલે આસક્તિ લાગે બીજાને, પણ એકદમ આસક્તિ રહી થતા. તો જો આપણે આવી રીતે અને એ જ કરવાનું છે. બધાને સાધુ બનાવી તો ક્યાં રાખવા બધી. પણ આવી રીતે તો સાધુ જેવું જ સાધુ થઈએ અને સાધુને આવું કરવાનું છે અને ગ્રસ્ત એને એવું કરવાનું છે. આસક્તિ રહિત થઈને અને કમ્પ્લીટ નિર્વાસનિક થઈને ભગવાનનું ભજન કરવું, અક્ષરરૂપ થઈને એમાં બધું આવી જાય. ગમે ગ્રસ્તાશ્રમ હોય કે ત્યાં, પણ ત્યાં ગ્રસ્તાશ્રમ અઘરું પડે. કારણ કે આનંદ વિટમણા હોય એને બધું પાર કરી અને એમાં બેલેન્સ રાખવું બહુ મુશ્કેલ. સાધુ એક વ્યવસ્થા છે, પણ સાધુ હોય કે ગ્રસ્ત હોય બંનેને આસક્તિ રહિત જીવવાનું છે અને ભગવાનનું ભજન કરવાનું. તો મહારાજની આ મત છે. એટલે આપણે જો સવરી સમજણ રાખવી, બધું સવરું લેવું, બધું અવરું હોય તોય સવરું કરી દેવું અને એવી રીતે. અને પછી મારે કે અવરું લે તો ગમતું જ નથી. શ્રીજી મહારાજ કહે કે જે અવરું લે જરાય ગમતું નથી. કે બધું આ ભગવાન મળ્યા, સ્વામી મળ્યા, પછી અવરું સવરું શું બધું? એક ભગવાનની પ્રાપ્તિ છે, બધું આવી ગયું. અને પ્રાપ્તિ હિમાલય જેવી. અને તમારું બધું સામાજિક, કૌટુંબિક, શારીરિક, માનસિક આ બધી આ પ્રોબ્લેમ હોય એ તો ઢેફા જેવું. અને પ્રાપ્તિ હિમાલય જેટલી. તો આ ઢેફું તો કાંઈ ગણતીમાં આવે જ નહીં. એટલે આપણે પ્રાપ્તિ સામે જો કોણ મળ્યા છે, ઓલા ઓર્ડિનરી હોય એ કેફ મારે છે. તો આપણે તો પરના પરથી પર એવા ભગવાન મળ્યા છે. એટલે આપણે મોરું ના વાટવું. અને આ દેહનું એ પ્રારબ્ધ અનુસાર આપણે સવારે વાત કરી છે, જે કંઈ સુખ દુઃખ આવે પ્રારબ્ધને ગણીને એને વીઠી લેવું, ચલાવી લેવું. પણ પ્રાપ્તિનું સુખ આપણે અખંડ રાખવું. પ્રાપ્તિને જે અને જે પ્રાપ્તિ ના સમજે અને એમાં બધા લોચા બધા પડે. પ્રાપ્તિ સમજાય ને એને બહુ હાઈટ પકડે. તો એ આપણે આવો સત્સંગ કરવો, નિયમ ધર્મ પાડીએ, બધું કરીએ, બધી વાત સાચી, પણ પ્રાપ્તિ ના સમજાય તો તમે એટલા ને એટલે જ રહો. પણ પ્રાપ્તિની વાત સમજાય, કેવા ભગવાન,
કેવું બધું તંત્ર છે, કેવા સમર છે, એ બધું સમજાય. અને તો પછી આ બધું લેખે લાગે. મારા પરીક્ષા જપ તપ જે કરીએ બધું લેખે લાગે. અને આ પ્રાપ્તિની વાત ના સમજાય એટલે ને એટલે રહીએ. અને એમાં બધું ક્લેશ કજ્યું થાય. અને આ સત્સંગ સમજાય જ નહીં. સત્સંગ સમજાય જ નહીં. અને બધું ડખો થયા કરે. અને આપણે કજ્યું થાય, ક્લેશ કંકાસ બધું થયા જ કરે. પણ આ પ્રાપ્તિની વાત સમજાય, બધું એક ઝાટકે બધું નીકળી જાય. એટલે મહારાજ કોણ છે, કેવા ભગવાન છે, કેવા સમર્થ છે, કે એના ઉપર જવું અને આપણે અક્ષરરૂપ થઈને ભગવાન ભજવા, એવી વાત છે. સદાનંદ સ્વામી મહારાજ.